ગુડ મોર્નિંગ સરજી. ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ છોકરાઓ. કેમ છો? મજામાં? હા સરજી, મજામાં છીએ. લેક્ચરનો આનંદ આવે છે જોવાનો. હા, જોતા રહે. તો તમને જો જોવાનો આનંદ આવશે તો મને પણ આવવાનો આનંદ આવવાનો જ છે. બરાબર? ખેલાડીઓ રાજી તો પ્રેક્ષકોએ રાજી. બરાબર? ઉનાળાની ગરમી પડે છે. બરાબર? તો સાચવજો થોડુંક અને ભણવામાં ધ્યાન રાખજો. ઘરમાં બેસી રહેજો. તડકામાં બહુ રમવા, ખેલવા, કૂદવા પાછા ધોકડી ઉપડી ના જતા. એટલે આપણે છેલ્લા શું ભણ્યા હતા? સ્વયંપોષી પોષણ પદ્ધતિની વાતો આપણે કરતા હતા. કશું યાદ રાખવાનું છે તો યાદ રાખતા નહીં. બરાબર? તો સ્વયંપોષી પોષણ પદ્ધતિની અંદર સ્વયંપોષી પોષણ પદ્ધતિ ની અંદર આપણે જોયું હતું કે ભાઈ તમામ પ્રકારની લીલી વનસ્પતિ કઈ ક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક ગ્લુકોઝ તૈયાર કરે છે. કરે છે ને? હા સરજી. હવે આ ગ્લુકોઝ તૈયાર કરવા માટે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવામાં આવે છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન મુખ્ય 3 ઘટનાઓ બને છે અથવા તો 3 ક્રિયાઓ થાય છે. કઈ 3 ક્રિયાઓ થાય છે? તો સૌપ્રથમ લીલી વનસ્પતિના પર્ણમાં રહેલું ક્લોરોફિલ શાનું શોષણ કરે છે? સૂર્યપ્રકાશનું શોષણ કરે છે. આ શોષિત સૂર્યપ્રકાશનું એટલે કે સૂર્યપ્રકાશમાં શું હોય ભાઈ? શું હોય લ્યા? પ્રકાશ ઉર્જા. આ પ્રકાશ ઉર્જાનું પર્ણમાં રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આમાં રૂપાંતરણ થાય છે? રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આ રાસાયણિક ઉર્જા જે પર્ણમાં રહેલું જે પાણી છે એ પર્ણમાં રહેલા પાણીનું શું કરે છે? વિઘટન. અને હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુમાં એનું વિઘટન કરી નાખે છે. તો આટલી ઘટના બીજા તબક્કામાં બને છે. અને ત્રીજા તબક્કામાં શું થાય છે? તો પર્ણમાં જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે CO2 એનું રિડક્શન શામાં થાય છે? ગ્લુકોઝમાં થાય છે. એટલે કે H2 ની હાજરીમાં ને સરજી. હા, રિડક્શન H2 ની હાજરી. આ જે H2 છૂટો પડ્યો એ H2 CO2 માં મિલાઈ જાય છે, ઉમેરાય છે. અને હાઇડ્રોજન ઉમેરાય એ ક્રિયાને આપણે શું કહીએ છીએ? રિડક્શન. એટલે CO2 માંથી ગ્લુકોઝ એટલે કે C6H12O6 બને છે. અહીંયા કાર્બન અને ઓક્સિજન તો હાજર હતા, કાર્બન અને ઓક્સિજન, પણ નવો કોણ ઉમેરાણો? હાઇડ્રોજન. અને હાઇડ્રોજન ઉમેરાવાની ક્રિયા એટલે શું ભાઈ? રિડક્શન સરજી. તો પ્રશ્ન એ થાય છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન મહત્વની ભૂમિકા કોની છે? ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. બરાબર? તો આ 4 ઘટકો ખૂબ જ મહત્વના છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે ભાઈ ક્લોરોફિલ ક્યાં હોય? તો સ્વાભાવિક છે કે આ સમગ્ર ઘટના પ્રકાશ સંશ્લેષણની સમગ્ર ઘટના ક્યાં થાય છે? પર્ણની અંદર. એટલે પર્ણને વનસ્પતિનું શું કહેવામાં આવે છે? રસોડું. તો રસોડાની અંદર ખાવાનું તૈયાર થાય છે. ભાઈ ખાવાનું તૈયાર કરવાનું હોય તો કરિયાણાની તો જરૂર પડે ને. તો વનસ્પતિનું ખાવાનું બનાવવા માટે આ કરિયાણું છે.
કયું કયું કરિયાણું છે? તો કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી છે, પછી પ્રકાશ છે અને ક્લોરોફિલ છે. આ બધું કરિયાણું. ભાઈ આપણા ઘેર દાળ, ચોખા, ચાવલ બધું જ હોય શાકભાજીમાં, પણ ગેસનો બાટલો ભરી ગયો હોય, ખાવાનું બને ના બને? એમ કાર્બન ડાયોક્સાઇડ નું પાણી બધું જ હોય, ક્લોરોફિલ બધું, કોઈ પ્રકાશ ના હોય તો ખાવાનું બનતું નહીં. ચારી ચારની હાજરી જરૂરી છે. તો પ્રશ્ન આપણને એ થાય કે ક્લોરોફિલ પર્ણમાં હોય કયો? પર્ણમાં ક્લોરોફિલ નું સ્થાન કયું? આ ભાઈ વચ્ચે ફોન આવી જાય છે, ઉપાડો લે, પોઝ કરજો થોડી વાર. તો પર્ણની અંદર ક્લોરોફિલ નું સ્થાન કયો હોય એ મુદ્દો આજ આપણે સમજીએ ને. પ્રશ્ન સ્વરૂપે આવું પૂછાય છે, પર્ણમાં ક્લોરોફિલ નું સ્થાન આકૃતિ સહ સમજાવો. તો આવા ક્વેશ્ચનમાં આપણે સૌપ્રથમ તો પર્ણનો આડો છેદ લઈ એને સૂક્ષ્મદર્શક યંત્રની નીચે જોતો જે દેખાય છે એ વસ્તુને આપણે છેદ એટલે કે આકૃતિ સ્વરૂપે દોરવું પડે. કોઈ પણ વનસ્પતિનું પર્ણ હોય, આપણું માની લો કે શરીર છે, શરીરને તમે પર્ણ સમજો, તો એના વચ્ચેથી ફાડીએ તો એનો ઊભો છેદ થયો કહેવાય, અને જો આડું ફાડીએ તો એ આડો છેદ થયો કહેવાય, અને આમ કરીએ તો એ ત્રાંસો છેદ થયો. તો અભ્યાસ કરવા માટે આવા ઊભા, આડા અને ત્રોસા છેદ લેવામાં આવે છે, અને વનસ્પતિના પર્ણનો છેદ લઈને આપણે એની અંદરની રચનાઓ સમજી શકીએ છીએ. તો અહીંયા આપણે એક ત્રાંસો છેદ લઈ અને અભ્યાસ કર્યો છે, અને એની આકૃતિ કંઈક આવી થાય, અને એની અંદર ક્લોરોફિલનું સ્થાન ક્યાં છે આપણે જોઈ શકીએ છીએ. તો જ્યારે આપણે ત્રાંસો છેદ લઈશું ત્યારે ત્રાંસો છેદ આપણને કંઈક આવો દેખાશે. બરાબર? તો આ ઉપરી અધિસ્તર છે અને આ અધઃ અધિસ્તર છે. આ 3D આકૃતિ છે એટલે આ પ્રમાણેનું દેખાશે. બાકી આ જે ભાગ છે આ ઉપરનું ઉપરી અધિસ્તર ગણી શકાય, અને આ નીચેનું છે આ નીચલું અધિસ્તર ગણી શકાય. બરાબર? તો આ ઉપરી અધિસ્તર આ પ્રકારે ઉપરી અધિસ્તર આપણે દર્શાવી શકીએ છીએ. જે અહીંયા 2D ની અંદર આ પ્રકારે દેખાશે, 2D આકૃતિમાં, 3D આકૃતિમાં. તો ઉપરી અધિસ્તર આ રહ્યા, આ નીચલા અધિસ્તર છે, એટલે કે એને અધઃ અધિસ્તર કહેવામાં આવે છે. તો આ રીતે આ નીચે અધઃ અધિસ્તર છે. અહીંયા ઉપર ક્યુટિલનું, કોનું? ક્યુટિલ. ક્યુટીન સરજી, ક્યુટિલ અથવા તો ક્યુટીન, 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 ક્યુટીનનું મેણયુક્ત, મેણ જેવું ચીકણું પડ હોય છે ઉપરના ભાગે. કોઈ પણ પર્ણ તમે હાથમાં લેશો અને ઉપર હાથ ફેરવશો તો થોડીક ચીકાશ લાગશે. તો આ ક્યુટિલનું મેણયુક્ત પડ હોય છે, એના નીચે આવા ઉપરી અધિસ્તર આવેલું છે, અહીંયા નીચે અધઃ અધિસ્તર આવેલું છે. એના વચ્ચેના ભાગની અંદર જોવા જઈએ તો અહીંયા આવા પેલા આપણા ખેતરના ફરતે કે મકાનને ફરતે કે સ્કૂલને ફરતે પેલું ફેન્સિંગ કરીએ છીએ ને આપણે, વાડ, એવા વાડ જેવા શું આવેલા છે? મેસોફિલ સેલ આવેલા છે. મેસોફિલ સેલ, આ ઉપરના મેસોફિલ સેલ છે એ તાડની વાડ જેવા મેસોફિલ સેલ છે.
અને આ મેસોફિલ સેલ એ ક્લોરોફિલનો જથ્થો ધરાવતી જગ્યા છે. એ પોતે ક્લોરોફિલ નહીં પણ ક્લોરોફિલનો જથ્થો ત્યાં હોય છે. અને એવા જ સ્પોન્જી મેસોફિલ સેલ અહીંયા નીચે ગોળાકાર હોય છે. કેવો હોય છે? નીચે ગોળાકાર ભાગે સ્પોન્જી મેસોફિલ સેલ હોય છે. આમ બે પ્રકારના જે મેસોફિલ સેલ આવેલા છે એની અંદર આ જે રેડ કલરના ટપકા દેખાય છે એ સ્વરૂપે ત્યાં ક્લોરોફિલ ગોઠવાયેલું હોય છે. શું ગોઠવાયેલું હોય છે? ક્લોરોફિલ. એટલે કે ક્લોરોફિલ નહીં પણ આપણે આને ક્લોરોપ્લાસ્ટ કહીશું. એટલે કે હરિત કણ કહીશું. આ બધા હરિત કણ છે. આ બધા શું છે? હરિત કણ છે. અને એ હરિત કણોને કારણે પર્ણનો રંગ લીલો દેખાય છે. કારણ કે આ હરિત કણો લીલા રંગના હોય છે. તો આ હરિત કણ એટલે ક્લોરોપ્લાસ્ટ. અને આ ક્લોરોપ્લાસ્ટની અંદર પ્રવાહી સ્વરૂપે એટલે કે આમ દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થ રહેલો છે એને આપણે કહીએ છીએ હરિત દ્રવ્ય. અને આ હરિત દ્રવ્ય એટલે ક્લોરોફિલ. તો ક્લોરોફિલ કયો છે? ક્લોરોપ્લાસ્ટ. ક્લોરોપ્લાસ્ટ કયો છે? તો મેસોફિલ સેલમાં. કયો છે? મેસોફિલ સેલ. અને આ રીતે ક્લોરોફિલનું સ્થાન આપણે જોઈ શકીએ. એની સાથે આમ આ અધિસ્તર ઉપરી અધિસ્તર છે એની અંદર 2D માં જોઈએ તો આ રીતે વાડ સ્વરૂપે ડંબેલ આકારે કોષો ગોઠવાયેલા છે અને નીચે આવા વર્તુળ આકારે કોષો ગોઠવાયેલા છે. અને એની અંદર આપણને અહીંયા શું જોવા મળે છે? ક્લોરોપ્લાસ્ટ જોવા મળે છે. એટલે કે હરિત કણ જોવા મળે. અને હરિત કણની અંદર જ હરિત દ્રવ્ય આવેલું હોય છે. એની સાથે પર્ણમાં બીજું પણ જોવા જઈએ તો અહીંયા પણ એક કોષોનું લેયર હોય છે. એની સાથે અહીંયા આવી બે વાહિનીઓ હોય છે. અને આ વાહિનીઓમાં ઉપરની વાહિનીને આપણે ઉપરની વાહિનીને આપણે જલવાહિની અને નીચેની વાહિનીને આપણે અન્ન વાહિની કહીએ છીએ. અને એની ફરતે પણ કોષોનું આવરણ આવેલું હોય છે. આમ એ રક્ષિત થયેલી હોય છે. તો આ જે પર્ણનો છેદ છે એની અંદર ક્લોરોફિલના સ્થાન સિવાય આપણે બીજી પણ અગત્યની જલવાહિની, કારણ કે પર્ણમાં પાણી લાવવા માટેની જલવાહિની તો જરૂર પડવાની જ છે. તો જ પાણી આવશે. પાણી આવ્યા પછી પર્ણના અંદર જે ગ્લુકોઝ નામનો ખોરાક તૈયાર થાય એને વનસ્પતિના બીજા ભાગો સુધી પહોંચાડવા માટે અન્નવાહિનીની જરૂર પડશે. એટલે અન્નવાહિની ખોરાકને પર્ણમાંથી બહાર લઈ જશે, જ્યારે જલવાહિની પાણીની પર્ણમાં અંદર લાવશે. આ જ વસ્તુ અહીંયા જો નીચે જોવા જઈએ તો આ પ્રકારે દેખાશે. કારણ તમે જોઈ શકો છો કે આ આડો છેદ છે. એટલે આડો છેદ છે, ત્રોસો અથવા આડો. એટલે આડો છેદ છે એટલે આ જલવાહિનીઓ આપણને આ રીતે દેખાય છે. બરાબર જોઈ શકો છો તમે આ આડી. આ જ વસ્તુને આપણે ઊભી જોઈએ તો આ ગોળાકાર જ ભાગ દેખાવાનો છે. આમ આડી જોઈએ તો આખી દેખાય. એટલે ઉપરના આ 3D ની અંદર આડી દેખાય છે એ જ અહીંયા ગોળાકાર સ્વરૂપે દેખાય છે. તમે પેલો મોટો રિલાયન્સ નો ડેટા કેબલ ને જોયા છે જમીનમાં નાખતી વખતે મોટા જાડા, તો એની અંદર લાલ અને પીળો ને એવા વાયરો અંદર એડ હોય છે. તો આ સમગ્ર રચનાની અંદર એ બે વાયરો એટલે કે અન્નવાહિની અને જલવાહિની નામની બે વાહિનીઓ હોય છે. અને આવી આ જે સમગ્ર રચના છે એને આપણે વાહિપુલ તરીકે ઓળખતા હોઈએ છીએ. શાના તરીકે ઓળખતા હોઈએ છીએ? વાહિપુલ તરીકે ઓળખતા હોઈએ છીએ. સાથે સાથે
તમે અહીંયા જોઈ શકો છો કે જે અધઃ અધિસ્તર છે એ અધઃ અધિસ્તરની ઉપર થોડા કોષો જોવા મળે છે અને આ કોષોને આપણે રક્ષક કોષ કહીએ છીએ. શું કહીએ છીએ? રક્ષક કોષો. તો રક્ષક કોષો પણ પર્ણમાં આવેલા હોય છે. ક્યાં આવેલા હોય છે? કેમ ઊંધું ગાલી રહ્યા છો? સરજી રક્ષક કોષો તો અધઃ છિદ્રમાં વાયુરંધ્રની ફરતે ના આવેલા હોય. એટલે આ જે અધઃ અધિસ્તર છે ને પોલાણમાં આવા કોષો હોય છે, બરાબર. અને એ પોલાણમાં આવા રક્ષક કોષો આવેલા હોય છે થોડા થોડા અંતરે. અને એ રક્ષક કોષોનું કાર્ય છે ને કે પર્ણમાં વાયુઓની આપલે કરવાનું અને એ આગળ જતો પર્ણરંધ્ર સ્વરૂપે છિદ્રો બનાવે છે અને તો જ પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ દાખલ થઈ શકે ને. એટલે આ રચના પર્ણનો જ એક હિસ્સો છે. ભાઈ રક્ષક કોષો ક્યાં આવેલા હોય? પર્ણમાં. વાયુ અને રક્ષક કોષો કોની રચના કરે છે? પર્ણરંધ્રો કે વાયુરંધ્રોની. અને વાયુરંધ્રના મારફતે જ વાયુ કયો પ્રવેશ કરે છે? પર્ણમાં પ્રવેશ કરે છે. એટલે આ બે રક્ષક કોષો વિશે હું તમને આગળ થોડી વાત કરું છું આગળ, બરાબર. સરજી બીજો ક્વેશ્ચન છે. બીજો વાયુપુલની અંદર જલવાહિની અન્નવાહિની તો દેખાતી જ નથી સરજી. અને 3 નળીઓ કેમ આવી ગઈ સરજી? અને આ ભાઈ વાહિનીઓની બાજુમાં જલવાહિની કી એવી નાની નાની જો આપણામાં શરીરની અંદર પણ સરજી ઉપરની બાજુ તમે કીધું ઉપરની બાજુ જલવાહિની આવી છે, નીચેની બાજુ અન્નવાહિની આવી છે, તો આમ થોડું અલગ લાગે. આને આગળ આમ લંબાવીએ તો આવી દેખાય ભાઈ. નહીં, એ તો ખબર પડી જાય કે આ આડી છેદ છે ગોળાકાર નળીનો અને પેલો આડો છેદ છે અને આ ઊભો આગળનો ભાગ દર્શાય. ગેરસમજ થાય છે આપણે, એટલે આપણે એવું કરી લઈએ અહીંયા એક એક જ પીસ બતાવીએ કે ભાઈ અહીંયા આ જલવાહિની છે અને આ અન્નવાહિની છે. તો આ જલવાહિની અને અન્નવાહિની આ રીતે આમ લાંબી લંબાયેલી હોય છે. આપણે ત્રાંસમાંથી જોઈએ એટલે આપણને માત્ર રાઉન્ડ વર્તુળ જેવા જ દેખાય છે. જી સર, બરાબર છે. તો ઉપર કઈ આવેલી સરજી? ઉપર આવેલી છે જલવાહિની, નીચે આવેલી છે અન્નવાહિની. આ ઉપરની છે જલવાહિની છે, નીચેની સાઈડ નીચેની છે અન્નવાહિની છે. સરજી આ બધી જગ્યાઓ છે એને શું કહેશું? કોષમાં તો વચ્ચે ઘણી બધી જગ્યાઓ દેખાય. ખૂબ સારી વાત કરી તમે. આ જગ્યાઓ છે ને જે પોલાણવાળી, આ પોલાણવાળી જગ્યાઓ અમારા અહીંયા જે આ કોષો છે, કયા કોષો છે? મેઝોફિલિયા કોષો. તો મેઝોફિલિયા કોષોની વચ્ચેનો જે આ સ્પેસ છે ને એને શું કહેવાય? વાત કોટરો કહેવાય. સરજી ત્યાં કયા મેઝોફિલિયા સેલ આવેલા છે? કયા? આ પોન્ઝી મેઝોફિલિયા સેલ. અચ્છા, તો એના અંદર પણ હરિતકણ છે. હા, એ પોન્ઝી મેઝોફિલિયા સેલ છે ને. પણ તમે તો સરજી કીધું હતું કે સ્પોન્જી મેઝોફિલ નીચે જ આવેલા હોય છે. આ વચ્ચેના ભાગમાં હોય છે ને, એવું જરૂરી નહીં કે માત્ર અધિસ્તરને અડેલા જ હોય. વચ્ચે વચ્ચે છૂટક છૂટક પણ ફેલાયેલા હોય છે અને વચ્ચે થોડો એનો સ્પેસ પણ રહેલો છે ને સ્પેસને આપણે વાત કોટરો કહીએ છીએ. શું કહીએ છીએ? વાત કોટરો. આ વાત કોટરોની વચ્ચે જગ્યા હોય છે. એવું જરૂરી નહીં કે એકબીજાને અડીને જ કોષો ગોઠવાયેલા હોય. સરજી તમે જે રાઉન્ડ એક મિનિટ, હરિદ્રવ્ય આવેલું ઉપરના જે મેં તમને મેઝોફિલિયા સેલ કીધા એ વાડ જેવા કીધા, એટલે એ એકબીજા સાથે અડીનું કાર્ય. જ્યારે નીચેના પોન્જી મેઝોફિલિયા ગોળાકાર જે છે એ છૂટા છૂટા, એવું જરૂરી નહીં કે એકબીજાને ટચ કરીને અડેલા જ હોય. અને એ અડેલા ના હોય એટલે વચ્ચેની જે જગ્યા છે એનો વાત કોટર કહેવામાં આવે છે. સમજાઈ વાત? તો એમાં પણ સરજી હરિદ્રવ્ય છે. હા, એમાં હરિદ્રવ્ય હોય. હા સરજી. ચાલો એ તમે જે નવા સેલ દોર્યા એને. આ નવા સેલની જો આ રે જે પોન્ઝી મેઝોફિલિયા સેલ હોય બધામાં જ હરિદ્રવ્ય હોય. આ જે ખુલ્લી સ્પેસ છે એ ખુલ્લા વાત કોટરોમાં હરિતકણો હોતા નથી. સમજાઈ ગયું સરજી. સમજાઈ ગયું? સમજી ગયા? તો પર્ણમાં ક્લોરોફિલનું સ્થાન આકૃતિ સહ સમજાવો. તો ક્લોરોફિલનું સ્થાન આકૃતિમાં ખાસ કરીને કયો હોય છે? ઉપરી અધિસ્તર. સરજી આમાં આપણે મુખ્યત્વે વાળ જેવા કોષો અને સ્પોન્જી કોષો દર્શાવીએ તો આપણે હરિતકણ દર્શાવવાના છે ને. આકૃતિ દોરી દો તો એ ચાલે. કારણ કે આપણે તો મુખ્યત્વે હરિતકણો બતાવવાના છે. મુખ્યત્વે આ નીચે ક્લોરોફિલ 2D આકૃતિ દોરી છે ને, એ 2D આકૃતિ બતાવી દો ને તો એ ચાલે. આપણો હેતુ તો માત્ર
ક્લોરોફિલનું સ્થાન સ્થાન દર્શાવે. ક્લોરોફિલનું સ્થાન કયો છે? ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તરની વચ્ચે. કયો છે એનું મુખ્ય સ્થાન? ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તરની વચ્ચે. વચ્ચેના ભાગે ક્લોરોફિલ છે. ઉપરી અધિસ્તરમાં ક્લોરોફિલ નહીં કે નીચલી અધિસ્તરમાં ક્લોરોફિલ નહીં, ક્લોરોફિલ વચ્ચેના ભાગે છે. જેમ પેલી દાબેલીનો માવો હોય ને એવું છે. દાબેલીનો બે પડ હોય, ઉપરના પડનું ઉપરી અધિસ્તર, નીચેના પડને નીચલું અધિસ્તર, અધઃ અધિસ્તર કહેવાય. અને વચ્ચે જે માવો ભરેલો હોય છે એ આ માવાવાળી જગ્યા છે. અને આ માવાની અંદર આવા મેઝોફિલિયા નામના સેલ આવેલા હોય અને એમાં ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિત કણો હોય છે. અને હરિત કણોની અંદર હરિત દ્રવ્ય હોય છે. અને આ હરિત દ્રવ્ય પ્રકાશની હાજરીમાં સક્રિય બનતું હોય છે અને આખી પ્રકાશ સંશ્લેષણની ઘટના પૂર્ણ થતી હોય છે. હવે મહત્વની વાત સરજી, ક્લોરોફિલ વગર પ્રકાશ સંશ્લેષણ થાય એવું શક્ય છે ખરું? જોઈ લઈએ, ક્લોરોફિલ ના હોય તો પ્રકાશ સંશ્લેષણ થાય કે ના થાય, અથવા તો ખોરાક બને કે ના બને. કદાચ એવું બને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય પણ ખોરાક જ ના બને, એવું બને ને. સરજી, આપણે આ સાબિતી કઈ રીતના આપશું આની? આપી દઈએ ને. ચલો હાલો, શું સાબિતી લેવી છે તમારે? ક્લોરોફિલ વગર પ્રકાશ સંશ્લેષણ શક્ય છે કે નહીં? હા, ક્લોરોફિલ વગર પ્રકાશ સંશ્લેષણ શક્ય છે કે નહીં. તો એનો મતલબ એવો થાય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ક્લોરોફિલનું મહત્વ, એવો પ્રશ્ન પૂછી શકાય તમને. તો આવો પ્રશ્ન આપણે જાણી લઈએ. એના માટે આપણે એક પ્રવૃત્તિ કરવી પડશે. શું પ્રવૃત્તિ કરવી પડશે? ક્વેશ્ચન કેવો છે કે પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા માટે ક્લોરોફિલ ની અગત્યતા. પ્રશ્નનું સ્વરૂપ ગમે તે હોઈ શકે. ભાઈ ક્લોરોફિલની અગત્યતા, પ્રકાશ સંશ્લેષણમાં ક્લોરોફિલની આવશ્યકતા, પ્રકાશ સંશ્લેષણમાં ક્લોરોફિલ સિવાય શું પ્રકાશ સંશ્લેષણ શક્ય છે. આવા ક્વેશ્ચનની ટાઈપ અથવા ક્વેશ્ચન પૂછવાના પ્રકારો ગમે તે હોય છે. આન્સર આ જ છે. આની અંદર આપણે એવું કરીશું, સૌપ્રથમ એક પર્ણ લઈશું. શું લઈશું? એક પર્ણ લઈશું. ચલો, પર્ણ નહીં લેવું, બે છોડ લઈશું. પેલો મની પ્લાન્ટ નો છોડ જોયો છે ને? લગભગ અત્યારે લોકો ઘરમાં પૈસા વધારે આવે ને એના માટે મની પ્લાન્ટ રાખે છે. તો મની પ્લાન્ટના પર્ણ તમે જોયા છે, ના જોયા હોય તો જોજો. મની પ્લાન્ટના પર્ણ એકદમ ગ્રીન નહીં હોતો, થોડો ગ્રીન, થોડો રંગવિહીન અથવા તો પીળા રંગનો, પીળાશ પડતો આવો કાબડ ચિત્રો હોય છે. કેવો હોય છે? કાબડ ચિત્રો. તો આવો બે છોડ લઈ લો અથવા એક છોડ લેશો તો ચાલશે. તો એક છોડ લઈ લો અને આ જે મની પ્લાન્ટ નો છોડ છે એ છોડને 2-3 દિવસ છોડામાં મૂકી દો, અંધકારમાં. સમજાય છે વાત? છોડામાં અંધકારમાં રૂમમાં મૂકી દો કે જો સૂર્યપ્રકાશ અડતો ના હોય. 2-3 દિવસ મૂકી દો એટલે શું થવાનું? આ પર્ણોની અંદર જે સ્ટાર્ચનો સંગ્રહ થયેલો છે એ સંગ્રહાયેલો સ્ટાર્ચ વપરાઈ જશે. સતી સ્ટાર્ચ એટલે? સ્ટાર્ચ એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની નિપજ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનો સંગ્રહ કરતો સ્ટાર્ચમાં રૂપાંતરિત થાય છે, તો સ્ટાર્ચમાં સંગ્રહાય છે. એટલે ગ્લુકોઝ સંગ્રહ થઈને સ્ટાર્ચનું નિર્માણ કરે છે. હા, ગ્લુકોઝનો સંગ્રહ થઈ સ્ટાર્ચનું નિર્માણ થાય છે. એટલે સ્ટાર્ચ એ ગ્લુકોઝનું સંગ્રહ અને બચત છે જે વનસ્પતિ જરૂરિયાત મુજબ વાપરે છે. આપણે વધેલો ખોરાક ફ્રીજમાં મૂકી નહીં તો એનો સાંજે વાપરતા નહીં. કોઈ વાર એવું બને કે ચોમાસાની ઋતુમાં સૂર્યપ્રકાશ ના હોય અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ધીમી પડે તો એ વખત વનસ્પતિ પોતાનો સ્ટાર્ચનો ઉપયોગ કરી અને પોતાની જૈવિક ક્રિયાઓ કરી લેતી હોય છે.
સરજી આ છોડ દોર્યા છે કે પર્ણ દોર્યું છે? પર્ણ દોરતો તો લ્યા, શું દોરતો તો? છોડ. પણ પર્ણ દોરી દીધો એટલે પછી એવું થયું. પાછા નહીની એની વાતની એટલી બધી ખામીઓ કાઢો છો અને આ છોડ દોરી દીધો. લ્યો હેડો. ઓકે, તો આ છોડને 3-4 દિવસ શામાં મૂકી દો? અંધકારમાં. એટલે એનામાં જે સંગ્રહિત સ્ટાર્ચ હશે એ પણ શું થઈ જશે? વપરાઈ જશે. વપરાઈ જશે. હવે એ છોડને ઉઠાઈને પાછું 5-6 કલાક માટે તડકામાં મૂકો. તડકામાં મૂકશો એટલે પ્રકાશ સંશ્લેષણ થશે. પ્રકાશ સંશ્લેષણ થશે એટલે ગ્લુકોઝ બનશે. હા સરજી. ગ્લુકોઝ ખોરાકમાં વપરાશે. હા સરજી. વધેલો ખોરાક પાછો સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહિત થશે. ઓકે, હવે 6-7 કલાક પછી એક પસંદગીનું પર્ણ તોડી નાખો. શું કરી નાખો? પસંદગીનું પર્ણ તોડી નાખો. અને આ પસંદગીનું પર્ણ જે છે તોડી નાખશો તો તમે જોશો કે અમુક જગ્યાએ આવા ઘાટા ગ્રીન કલરના પટ્ટા હશે. બરાબર? બધું પણ આખું ગ્રીન હશે નહીં. એટલે એવું જ તોડવાનું છે પર્ણ? અને તો મની પ્લાન્ટનો છોડ લો એટલે બધો પર્ણ લગભગ એવો જ હશે. બરાબર? એક પર્ણ તોડી લો અને પછી કાગળ ઉપર નોટિસ કરી દો, દોરી દો કે ભાઈ આ ભાગમાં લીલો કલર હતો ને આ ભાગમાં ભૂરો કલર હતો, આ તો ગેપો હતી. હવે આને આ પર્ણને આલ્કોહોલના દ્રાવણમાં ડુબાડી દો. આમાં ડુબાડી દો. આલ્કોહોલના દ્રાવણમાં ડુબાડી દો. એક બીકર લો અને બીકરમાં આલ્કોહોલ ભરો અને આલ્કોહોલ ભરી અને ડુબાડી દો. બરાબર? અને આ બીકરને એક ગરમ પાણીથી ભરેલા વોટર બાથમાં મૂકી દો. શામાં મૂકી દો? ગરમ પાણી ભરેલા વોટર બાથમાં મૂકી દો. એટલે ગરમ પાણીની ગરમીના કારણે આલ્કોહોલ ઝડપથી પ્રક્રિયા કરી અને આ પર્ણને શું કરી નાખશે? રંગવિહીન કરી નાખશે. આમ રંગવિહીન કરી નાખશે એટલે પર્ણનો રંગ દૂર થઈ જશે. એટલે આ આલ્કોહોલનું દ્રાવણ છે ને એનો રંગ બદલાઈ જશે. આ દ્રાવણ લીલા રંગનું થઈ જશે. પણ પર્ણ એકદમ રંગવિહીન બની જશે. આ પર્ણ રંગવિહીન બની જાય એટલે પર્ણનું બહાર કાઢી નાખો. બરાબર? હવે આ પર્ણની અંદર સ્ટાર્ચ છે કે નહીં એની કસોટી કરો. શું કરો? કસોટી. અને એ કસોટી કરવા માટે આ જે આલ્કોહોલના કારણે રંગવિહીન બનેલું પર્ણ જે છે, સરજી રંગવિહીન શું હતું? આ જે પર્ણ હતું ને, હા હા, એટલે પર્ણ એટલે કે રંગ આલ્કોહોલ રંગવિહીન થઈ ગયું એવું લાગે. આ આલ્કોહોલને લીધે પર્ણ રંગવિહીન થશે. બરાબર? એટલે આ જે ધબ્બા છે ને બધા ધબ્બા જતા રહેશે. જે ગ્રીન કલરના ધબ્બા છે ને એ જતા રહેશે અને પર્ણ આખું રંગવિહીન થઈ જશે. બધું સાફ. હવે આવું રંગવિહીન પર્ણ છે ને સ્ટાર્ચ, એમાં સ્ટાર્ચની આપણે શું તપાસવી છે? હાજરી. કારણ કે સ્ટાર્ચની હાજરી હશે ને ત્યાં જ ગ્લુકોઝ બન્યો હશે અને ગ્લુકોઝ ત્યાં જ બન્યો હશે જો ક્લોરોફિલ હશે. સમજાય છે? એટલે સ્ટાર્ચની હાજરી તપાસવા માટે આપણે આ રંગવિહીન પર્ણ જે છે એને આયોડિન ના દ્રાવણમાં ડુબાડીશું અને થોડી વાર પછી દ્રાવણમાંથી બહાર કાઢીશું બહાર. તો બહાર કાઢ્યા પછી એના રંગનો અભ્યાસ કરશો તો એ પર્ણના રંગ ઉપર જો અગાઉ લીલા કલરના ધબ્બા હતા એ જ જગ્યાએ તમને ભૂરા રંગના ધબ્બા જોવા મળશે.
કેવા રંગના ધબ્બા જોવા મળશે? ભૂરા રંગ. તો ભૂરા રંગના ધબ્બા અને તમે અગાઉ પેપર ઉપર કાગળ ઉપર દોર્યા હતા એ ધબ્બા તપાસશો ને તો જે જગ્યાએ લીલા રંગના ધબ્બા હતા ને ત્યાં જ ભૂરા રંગના ધબ્બા દેખાશે. એનો મતલબ એવો થાય કે જો લીલો રંગ હતો ત્યાં ક્લોરોફિલ હાજર હતું અને ક્લોરોફિલે પ્રકાશ સંશ્લેષણ કરી ગ્લુકોઝ બનાવ્યું હતું અને ગ્લુકોઝ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહિત થયેલું હતું. સરજી અહીંયાથી તો એક વસ્તુ એ પણ ખબર પડે છે ને કે લીલો રંગ હતો જો ત્યાં જ ક્લોરોફિલ હતું. એનો ફાઇનલ વાત છે, જો લીલો રંગ હતો ત્યાં જ ક્લોરોફિલ હતું અને ત્યાં જ પ્રકાશ સંશ્લેષણ થઈ. આ ભાગમાં પ્રકાશ સંશ્લેષણ થયું નહીં. જે સફેદ ભાગ હતો, જે સફેદ ભાગ હતો અથવા પીળાશ પડતો ભાગ હતો ત્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ના થઈ કારણ કે ત્યાં ક્લોરોફિલ હાજર નહોતા. અને ત્યાં સ્ટાર્ચની કસોટી પણ નેગેટિવ અને સ્ટાર્ચની કસોટી કરીને તો એ ભૂરો રંગ આ જગ્યાએ તો થયો જ નહીં. આ ભાગ તો રંગવિહીન જ રહ્યો. સમજી ગયા? હા સરજી, સમજાઈ વાત આખી? હા સરજી, એક બે વખત વાગોળવી પડશે. ના સરજી તમને સમજાઈ સમજાય. રહી છે. બરાબર? તો આટલી વાત છે. હવે એક બીજી નાનકડી વાત તમને કરવી છે, પછી આપણે એનો ક્લાસ પૂરો કરીશું. બરાબર? કઈ સરજી? પેલીની તમને આગળ એક આકૃતિ દોરી બતાવી ને, એ આકૃતિની અંદર મેં તમને રક્ષક કોષો બતાવ્યા હતા. હા સરજી. બરાબર? અને એ રક્ષક કોષો શું છે અને એનું કાર્ય શું છે અને એ આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કઈ સરજી, આમાં ક્લોરોફિલની અગત્યતા શું હતી? હો, આ પ્રશ્ન જે આપણે કર્યો. હા, ક્લોરોફિલની અગત્યતા. ક્લોરોફિલની અગત્યતા, જો ક્લોરોફિલ ના હોય તો સૂર્યપ્રકાશનું શોષણ થાય જ નહીં અને જો સૂર્યપ્રકાશનું શોષણ ના થાય તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અટકી જાય અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અટકી જાય, ખોરાક બને નહીં તો વનસ્પતિ ધીમે 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 સુકાઈ જાય અને એ નાશ પામે. વન ટાઈપ ઓફ એનું મૃત્યુ થઈ જાય. એટલે પ્રેક્ટિકલ ઉપરથી એ ખબર પડી કે જો લીલો રંગ છે જ્યાં ક્લોરોફિલ આવેલું છે ક્લોરોફિલ છે અને ક્લોરોફિલ આવેલું છે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સ્ટાર્ચનું નિર્માણ, ગ્લુકોઝ સ્ટાર્ચનું નિર્માણ કરે છે અને તેઓ પ્રકાશ સંશ્લેષણ થાય છે. પ્રકાશ સંશ્લેષણ થાય છે, એના ભાગ રૂપે ગ્લુકોઝ બને છે હા, અને ગ્લુકોઝ એ વનસ્પતિનો જ ખોરાક છે અને ખોરાક વગર તો કોઈ સજીવનું જીવન ટકી જ ના શકે, બહુ લાંબુ ના ટકી શકે, સજીવનો નાશ થઈ જાય. એટલે તો આ ચાર પૈકી તમે ઉનાળાની સિઝનમાં વનસ્પતિને પાણી ના મળી રહે તો એ વનસ્પતિ નહીં સુકાઈ જતી? હા સરજી. કારણ કે ચાર ઘટક પૈકી પાણી એક અગત્યનો ઘટક છે. હા સરજી, બિલકુલ સર. હા, પાણી પી લઈએ સરજી? પાણી તો પીવું છે પણ હું તમને આ એના વિશે વાત કરી દઉં. ટૂંક નોંધ લખવાની પૂછાય છે ઘણી વખત. કોના વિશે? વાયુરંધ્રો અથવા તો પર્ણરંધ્રો. તો વાયુરંધ્રો કે પર્ણરંધ્રો શું છે? સરજી, વાયુરંધ્ર પર્ણરંધ્રની શું જરૂર? એની જરૂરિયાત શું છે કહેવા માટે તો ભાઈ હું વાત ઉપાડી છે. પેલા જે અધિસ્તર હતું ને એની જગ્યાઓમાં આવા રક્ષક કોષો હતા. શું હતા? રક્ષક કોષો. આવા રક્ષક કોષો હતા. હવે આ રક્ષક કોષો જે હતા એના ફરતે આવા પોન્ઝી મેઝોફિલિયા હતા. શું હતા? પોન્ઝી મેઝોફિલિયા. અને આ પોન્ઝી મેઝોફિલિયાની અંદર શું આવેલા હતા? હરિત કણ આવેલા હતા. શું હતા? હરિત કણ. હરિત કણ. ભાઈ હરિત કણ હોય ને ત્યાં મેઝોફિલિયા સેલ હોય જ. હરિત કણો હોય ત્યાં મેઝોફિલિયા સેલ હોય. મેઝોફિલિયા કે મેઝોફિલ સેલ હોય છે. આ મિત્રો તમારી સેલ એટલે કોષ. આ તમારી વધારાની જાણ સારું. તમે પુસ્તકમાં શબ્દો શોધશો ને તો નહીં મળે.
તો આ હરિતકણો હોય છે એટલે ક્યાં કેવા સેલ છે મેસોફિલ સેલ અને મેસોફિલ સેલના વચ્ચેના ભાગે આ જે આવેલા છે એક જ મિનિટ રક્ષક કોષો અને આ રક્ષક કોષો આ રીતે બદામના દાણા આકારે ગોઠવાયેલા હોય અને એની ફરતે આવું કોષોનું આવરણ હોય છે કોષોનું શું હોય છે આવરણ હોય છે આવી એક આખી રચના તૈયાર થાય છે અને આવી જે આખી રચના તૈયાર થાય છે એમાં આ જે વચ્ચેનો ભાગ જે છે કયો ભાગ છિદ્ર જેવો સરજી હા પોલો ભાગ જે છે આખો ભાગ પોલો છે આ જે ભાગ છે એ શું છે આખો પોલો ભાગ છે અને આ પોલો ભાગ છે એ જ આપણો પર્ણરંધ્રો એટલે રંધ્રો રંધ્ર એટલે છિદ્ર છિદ્ર એટલે કે કાણું તો પર્ણમાં આવા નાના નાના કાણો હોય છે અને એ કાણો કોણ બનાવે છે તો આ કાણો બનાવે છે કોણ રક્ષક કોષો આ માની લો કે મારો હાથ છે એની હથેળી છે એને તમે રક્ષક કોષો સમજો બરાબર તો આ રક્ષક કોષો અત્યારે સંકોચાયેલા છે શું છે સંકોચાયેલા. કોઈ કાણું દેખાય છે તમને ના સરજી નહીં કાણું દેખાતું હોલ નહીં દેખાતું પણ જો આ રક્ષક કોષોની અંદર પાણી ભરાય તો આ રક્ષક કોષો ફૂલે છે કઈ બાજુ સરજી ફૂલે છે આમ ફૂલે છે પાછળની સાઈડ બહારની બાજુ બહારની બાજુ એટલે અહીંયા આ રીતે ફૂલે તો આ હોલ રચાય છે હા સરજી છિદ્ર રચાણું હા સરજી બરાબર તમે હું આર પાર એકબીજા જોઈ શકીએ છીએ હા એક તો આંખ આ જ હોલમાંથી કાર્બન ડાયોક્સાઇડ પર્ણમાં દાખલ થાય છે અને પર્ણમાંથી પ્રકાશ સંશ્લેષણની ઉપપેદાશ તરીકે ઉત્પન્ન થતો ઓક્સિજન બહાર નીકળે છે વાતાવરણમાં તો વાત વાયુઓ ની વિનિમય થાય વિનિમય એટલે આપણે વાત વાયુઓ એટલે કયા તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ને વાત વાયુઓ કહેવાય જે શ્વસન માટે જરૂરી છે અને પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી એમની આવન જાવન કરવાનો આ માર્ગ તૈયાર જેમ આપણો નાક છે નાક દ્વારા વાયુઓ આવન જાવન કરે છે એમ અહીંયા છિદ્ર દ્વારા આવ્યું હવે જ્યારે શું થશે રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ધીમી પડે એટલે પછી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ધીમી પડે એટલે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નહીં એટલે કાર્બન ડાયોક્સાઇડ અંદર પ્રવેશતો નથી એના કારણે આ રક્ષક કોષોમાં પાણીની તંગી ઊભી થાય છે તાણ ઊભી થાય છે જલતાણ જેના કારણે કોષો સંકોચાય તો પાછું આવું થઈ જાય છે એટલે અંદરની તરફ સરજી બળ લાગે અને અંદરની તરફ બળ લાગે છે એટલે કોષો આવી રીતે ફિટ થઈ જાય છિદ્ર પૂરાઈ ગયું તો વાયુ રંધ્રો બંધ થઈ જાય છે અને આ બધું પાણી કરાવે છે આ બધું પાણી કરાવે છે અને પાણી રક્ષક કોષોમાં આવે તો કોષો ફૂલે તો છિદ્ર ખુલે પાણી જતું રહે તો કોષો સૂકા પડી જાય છિદ્ર બંધ થઈ જાય આ સ્થાયી નથી વાયુ રંધ્રો સ્થાયી નથી એનો આધાર રક્ષક કોષો ઉપર છે સમજી ગયા હા સર અને આ રક્ષક આ વાયુરંધ્રોનું કાર્ય શું છે તો આ વાયુરંધ્રોનું કાર્ય શું છે વાત વાયુઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની વાત વાયુઓની આપલે કરે છે સરજી વાત વાયુ એટલે વાતાવરણના વાયુ વાતાવરણના વાયુઓ અને એ આપણે જે જરૂરી વાતાવરણમાં વાયુઓ તો ગણાય છે પણ આ બે અગત્યના વાયુઓ વાત વાયુઓની આપલે કરે છે આ માર્ગે થઈ કાર્બન ડાયોક્સાઇડ મોઈ જાય છે અને ઓક્સિજન બહાર નીકળે છે બરાબર સાથે સાથે વનસ્પતિમાં રહેલું વધારાનું પાણીની બાષ્પ આ છિદ્રો મારફતે બહાર ફેંકાય છે તો વરાળ સ્વરૂપે પાણી ગુમાવવાની પ્રક્રિયા કરે છે પ્રક્રિયા અથવા તો ક્રિયાને પ્રક્રિયા કરે છે જેને ગુમાવવાની પ્રક્રિયા કરે છે
જેને બાષ્પોત્સર્જન કહે છે. શું કહે છે? અને આ બાષ્પોત્સર્જનની ક્રિયા પણ વાયુરંધ્રો મારફતે થાય છે. તો વાયુરંધ્રોની મુખ્ય બે કામ છે. કયો કયો? વાત વાયુઓની આપલે અને બાષ્પોત્સર્જન કરવાનું. બાષ્પોત્સર્જન કરવાનું કામ મુખ્ય કરે છે. હવે રક્ષક કોષો ચાલુ બંધ કઈ રીતે થાય છે ખબર પડી ગઈ? પાણી આવે તો રક્ષક કોષો ફૂલે તો આ વાયુરંધ્ર ખુલે. રક્ષક કોષમાં પાણી આવે તો કોષ ફૂલે તો વાયુરંધ્ર ખુલે. જી સર. પાણી જતું રહે તો કોષ આશ્રુન બની જાય તો વાયુરંધ્ર બંધ પડી જાય. રાત્રે કાર્બન ડાયોક્સાઇડ ની જરૂર નથી, પ્રકાશ સંશ્લેષણ રાત્રે થતું નથી. સર દિવસે એવું જરૂરી એટલે રાત્રે વાયુરંધ્રો બંધ થઈ જાય છે. દિવસે ના થાય સરજી? કોઈ દિવસે લગભગ નથી થતા, કારણ કે પણ સરજી કોઈક દિવસ વરસાદ પડ્યો, વાદળછાયું વાતાવરણ હોય, સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં ના મળતો હોય, એવા સંજોગો. જ્યારે સનલાઇટ પૂરતા પ્રમાણમાં હોય ને ત્યારે એવું થતું નહીં. બરાબર? તો અહીંયા બે ઘટનાઓ જોઈએ, પાણી અને બીજું ક્લોરોફિલ. હજી બે ઘટકો બાકી રહ્યા કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ આવશ્યક છે, એ વાત સમજવાની છે. અને બીજી, શું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે પ્રકાશ આવશ્યક છે? તો પ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડની વાત આપણે આવતીકાલે ભણીશું. ઓકે? જી સર. ચલો થેલા ઉપાડવાનું કેમ છો? રસ્તામાં કે ઉભા ના રહેતા, નકર મમ્મીઓનો ફોન આવું છે મારા ઉપર. કયો ગયો? કોઈનો પણ ફોન આવ્યો ને તો આવતીકાલે પનિશમેન્ટ મળશે. ચલો.